તો જય અલખણી, જય માતાજી મિત્રો, જય માં આશાપુરા. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે ફરીવાર તમારું આજના નવા વ્લોગમાં. તો મિત્રો આજે જઈ રહ્યો છું બાઇક ઉપર બેસીને માં આશાપુરા માના દર્શન કરવા માતાના મઢે. આશાપુરા તો જઈ રહ્યો છું પણ આપણે વચમાં આવે છે ભુજ. તો ભુજમાં એક ડુંગર છે જેનું નામ છે ભુજિયો ડુંગર. તો આપણે ત્યાં જવાનું હોય અને ત્યાંનો વ્લોગ આપણે બનાવવાનો હોય. તો હું ને સિદ્ધરાજભાઈ બાઇક ઉપર છીએ અને જવાનું હોય ભુજિયા ડુંગર ઉપર. અને આગળ બાઇકમાં છે અક્ષયભાઈ અને વિજયભાઈ બે આગળ છે અને અમારે જવાનું છે ભુજિયા ડુંગર ઉપર. વ્લોગમાં જોડાયા રહેજો અને તમને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો. તો આપણે ભુજની અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે ભુજિયા ડુંગરે. થોડોક સામે દેખાય છે ભુજિયો ડુંગર. ઝૂમ કરીને બતાવી દઉં. તો ફાઇનલી આપણે ભુજિયા ડુંગરે પહોંચી ગયા અહીં અને આ છે ભુજિયો ડુંગર. અહીંથી ચડવાનું કેટલું હોય તો ખબર નથી, બહુ ઊંચું લાગે છે. અહીંથી બાઇક જાય એવું નહોતું એટલે બાઇક અહીંયા મૂકી દીધું છે. આ બધા છે જો આપણે 3 જણા છે અને એક હું, 4 જણા. આપણે અહીંથી જવાનું ભુજિયા ડુંગરે. જો ઉપર દેખાય છે ટેકરી, અહીંયા ઠેઠ ચડવાનું છે. તમે કોઈ દી ભુજિયા ડુંગરે આવ્યા હોય તો કોમેન્ટ કરી નાખજો વિડીયોમાં. હું તો પહેલી વાર છું. આ બધા છે ને આ બધા આવે વરોવરા, હું પહેલી વાર આવ્યો. તો અહીંથી ઉપર જવાનું છે તો વ્લોગમાં જોડાયા રહેજો. ફાઇનલી મિત્રો ભુજિયા ડુંગર અહીંથી ચડવાનું છે આપણે. જો આવું કંઈક લોકેશન છે, મસ્ત મજાનું લોકેશન છે. ફોટા પાડવાની મસ્ત જગ્યા છે. આ બાજુ ફોટા પાડે છે, તમે જોઈ શકો છો મિત્રો. ભુજિયા ડુંગર તમે આશાપુરા આવો તો ભુજિયા ડુંગર ચડવા જરૂર આવજો મિત્રો. બહુ મસ્ત જગ્યા છે, બહુ મસ્ત જગ્યા છે. પણ ઉપર આવો ને તો પાણીની બોટલ હારે લઈને આવી, કારણ કે અહીંયા ઉપર ક્યાંય પાણી મળતું નથી ભાઈ. અહીંયા સુધી પાણી છે, હજી ઉપર ક્યાંય પાણી મળતું નથી. એટલે હારે આવો તો પાણીની બોટલ હારે લઈને આવવાની છે. આગળ ઉપર જે પાણી મળતું નથી અને હજી આપણે ચડવાની શરૂઆત કરી નથી. તો ફાઇનલી ભુજિયો ડુંગર ચડવાનું આપણે ચાલુ કરી દીધું છે. કંઈક આવી કંઈક સીડી છે, તમે જોઈ લો. આપણે અહીંયાથી ચડીથી રસ્તો કંઈક આવો છે. તમે આવ્યા હોય તો કોમેન્ટ કરી નાખજો. હવે સીડી ફાઇનલી મળી ગઈ છે, આવી કંઈક સીડી છે. ફાઇનલી ચડવાનું ચાલુ કરી દીધું છે. કેટલું ઊંચું છે અને થાકી જઈએ કે નહીં થાકી જતા એ તો ખબર નથી. ચડવાની શરૂઆત કરી દીધી છે. અહીંનો વ્યૂ જો તમે, એકદમ મસ્ત નજારો આવે છે. ફોટા પાડવાની એકદમ બહુ મજા આવે છે. જોઈ લો, લોકેશન તો એકદમ મસ્ત મજાનું છે. જોઈ શકો છો તમે આ નજારો. હજી આપણે ચડવાનું છે ઉપર. અહીંથી ઠેઠ ઉપર જવાનું છે. રસ્તો બહુ ડેન્જર છે, ચડવાનું બહુ મુશ્કેલ પડે છે, કારણ કે હરખી સીડીયું પણ નથી. અને સીડીયું છે પણ આવી છે જેવી તેવી, અને જંગલ જેવો રસ્તો છે કંઈક. જ્યાં વિજયભાઈની વાંહે આયલા આવે. હજી તો થોડુંક જ ચડ્યા છે ને આમ હાફ ચડી ગયો એવું લાગે, કારણ કે આડોઅવળો રસ્તો છે ને એટલે. જુઓ તમને જોઈને જ દેખાતું હશે કેવો રસ્તો. જો આ જંગલ જેવું બધું લાગે. આ છે આપણા સિદ્ધરાજભાઈ. પાણીની બોટલ તો હારે જ રાખવાની, કારણ કે ઉપર છે એને પાણી મળતું નથી. તમે જુઓ અને અહીંયાનો કંઈક નજારો બહુ મસ્ત છે ને ફોટા પાડવાનું બહુ મસ્ત લોકેશન છે. ફોટા પાડવા હોય તો અહીંયા તમારે આવવાનું. પણ જો કોઈ ચડી એકતા ન હોય ને અહીંયા આવું નહીં, કારણ કે પગથિયા સરખા નથી અને રસ્તો કંઈક આવો છે. જો ક્યાં હે આઈના મહેલ? જો આમ સામે તમને આઈના મહેલ દેખાતો હશે. જો ઝૂમ કર્યો છે, સરખો ઝાંખો દેખાતો નથી. આ રહ્યો ને આઈના મહેલ છે. આપણે ટાઈમ મળે તો અહીંયા જવાનું છે. ટાઈમ મળે તો આપણે આઈના મહેલમાં પણ જવાનું છે. ટાઈમ ન રહે તો કંઈ કહેતા નથી. જો
પગથિયા જો આવા હે, તમે જોઈ શકો હો. પગથિયા ચડવાનું બહુ મુશ્કેલ પડે છે, પણ મજા બહુ આવે છે. આશાપુરા આવો ને તો અહીંયા એકવાર જરૂર આવજો. થાકી જતા હોય ન આવતા, ફોટા પાડો હોય આવજો. મસ્તીનું લોકેશન છે. અને ઉપર આવો તો પાણી લઈને આવજો, કારણ કે પાણી ક્યાંય મળતું નથી. ઉપર તો કંઈ જોવાનું નથી લગભગ. અહીંયા જે વચમાં છે ને જે જોવાનું આ નજારો બધો, અહીંથી એ જ છે બધું જોવાનું. તો ફાઇનલી રસ્તો એક આવો મોડ લીધો છે. જો હવે જાજુ બાકી નથી, થોડુંક રહ્યું છે. આવો રસ્તો છે જો બધા. અહીંથી તમે જુઓ લોકેશન, મસ્ત લોકેશન આવે. હવે ચડવાનું બહુ જાજુ બાકી રહ્યું નથી. અને પછી વિજયભાઈ અને આપણા સિદ્ધરાજભાઈને લઈ લીધા આપણા વ્લોગમાં, અને પછી આપણે ચડવાનું કર્યું આગળ ચાલુ. તો ફાઇનલી આપણે ભુજિયા ડુંગરના ઉપર ચડી ગયા અહીં. અને આ છે મંદિર છે ઉપર, ભુજિયા ડુંગર ઉપર જયશ્રી ખેતરપાળ દાદાનું મંદિર છે, પણ મંદિરમાં અત્યારે તાળું છે, મંદિર બંધ છે. અહીંથી આપણે દર્શન કરી લઈ. તો ડુંગર ઉપર ચડી ગયા પછી ખેતરપાળ દાદાના દર્શન કરી લીધા. અને આ છે ડુંગર ફરતો નજારો, ચારે બાજુનો નજારો છે. ને જો સામે સુધી સીડીઓ દેખાય છે, અને આ બધો તમે વ્યૂ એકદમ જો આખું ભુજ અહીંથી દેખાય છે. ફાઇનલી આપણે ઓલા મંદિરથી આ બાજુ એક મસ્ત લોકેશન હતું. આ બાજુ એક મંદિરની, આ છે મંદિર, અને મંદિરની આ બાજુ એક મસ્ત લોકેશન છે ફોટા પાડવા માટેનું. આ શું છે તો ખબર નહીં, પણ ફોટા પાડવાની બહુ મજા આવે એવું છે. અહીંયા લોકેશન બહુ જોરદાર છે, બધા અહીંયા ફોટા પાડે છે. અને આવું કંઈક લોકેશન છે. સિદ્ધરાજભાઈ થોડાક થાકી ગયા છે એટલે બેઠા છે. અને તમે જુઓ આ બાજુ લોકેશન જુઓ, એક નંબર, મસ્ત નજારો. આ બાજુ અલગ અલગ કંઈક કૂવા જેવું કંઈક છે, વાવ છે કે કૂવા છે, શું છે ખબર નથી. કારણ કે હું અહીંયા આવ્યો હું પહેલી વાર, એટલે ખબર નથી. જો આ કેટલા છે, 1 2 3 4 ને 5 6 7, કેટલે જગ્યા ઉપર વાવ છે કે કૂવા છે. લગભગ કૂવા જેવું દેખાય અહીંથી. ને મસ્ત બહુ જોરદાર જગ્યા છે. તમે જોઈ શકો, આ એક રાઉન્ડ સર્કલ જેવું છે, અને ફોટા પાડવાની બહુ મસ્ત જગ્યા છે. જુઓ તમે, આ એક ઝાડું છે હુકેલું, અહીંથી ફોટો બહુ જોરદાર આવે. અને અહીંથી નજારો એકદમ આખું ભુજનો નજારો બહુ જોરદાર આવે છે. તો આશાપુરા આવો તો અહીં ભુજિયો ડુંગર ચડવાનું ભૂલતા નહીં, બહુ મસ્ત જગ્યા છે ફોટા પાડવાની. તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો, અને વ્લોગ જોતા રહીજો. જય માતાજી, જય અલકતણી, જય માં આશાપુરા. તમને વ્લોગમાં જો મજા આવી હોય ને તો લાઈક કરો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરજો, અને વિડીયોને શેર કરી દેજો. અને આવા જ તમારે વ્લોગ જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સિદ્ધરાજભાઈ તમે કંઈક કહી દો, લાઈક કરો, શેર કરો, ફોલો કરો. લાઈક કરો, શેર કરો. તો ફાઇનલી આપણે વ્લોગને અહીંયા પૂરો કરી નાખી, કારણ કે હવે હેઠે ઉપર ચડ્યા એને એ હેઠે આવવાનું હોય, એટલે હેઠે ઉતરવાનો વ્લોગ આપણે બનાવવાનો નથી. અને અહીંયા આપણો વ્લોગ પૂરો કરીને વ્લોગ યુટ્યુબમાં આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય અલકતણી, જય માં આશાપુરામાં.